જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, મેં ચારોળી લીધી છે. ચારોળી અહીંયા માપમાં અડધો કપ છે. એને આપણે આખી પાખી પીસી લેવાની છે, એટલે અર્ધ કચડી આપણે પીસી લેવાની છે ચારોળીને. એને મેં શેકી નથી, એમનેમ રાખી છે. તો અહીંયા જેટલી ચારોળી લીધી છે એના કરતાં થોડીક ઓછી, હવે અડધો કપ અહીંયા ચારોળી હતી તો એના કરતાં થોડીક ઓછી, એટલે આપણે સાકર લઈ લઈશું આવી રીતે. તો ચારોળીની સામગ્રી, ચારોળીના લાડુ તો મેં ઘણીવાર શેર કર્યા છે, પણ જે રીત મુજબ આવે છે, જે રીતની સામગ્રી છે આવી રીતે છે. તો અડધો કપ જેવી રીતે આપણે માપ લીધું હોય એવી રીતે. તો સાકર ડૂબે એટલું જલ કરશું, અને જલની આપણે અહીંયા 2 તારની ચાસણી કરવાની છે. 2 થી 2.5 તારની ચાસણી કરી લેવાની છે આપણે. તો ગેસની આંચને આપણે ધીમી રાખશું અને એને ચાસણી આપણે કરશું, સુગંધી પધરાવશું. અને અહીંયા આ માપ પ્રમાણે આપણે ચારોળીના જ્યારે લાડુ કરીએ ત્યારે એમાં કિંચિત એવું બરાસ કપૂર પધરાવવામાં આવે છે, એટલે બહુ વધારે નહીં, કારણ કે એની સ્મેલ જે છે બહુ સ્ટ્રોંગ હોય છે. એટલે આ માપ પ્રમાણે આપણે કહું તો મગની દાળ એના કરતાં બી અડધું, એના કરતાં બી ઓછું અહીંયા બરાસ કપૂર પધરાવી દેવાનું છે આપણે. સાથે સુગંધી પધરાવવાની છે, અને ચાસણી આપણે 2 થી 2.5 તારની કરવાની છે. અને પછી બીજના લાડુ બી આપ આવી રીતે જ કરી શકો છો. તો ગેસની આંચને આપણે ધીમી જ રાખી છે અહીંયા, જેથી આપણે સરખું સમજાય. તો જો વિડીયોને છે ને મેં કટ નથી કર્યો, જેથી આપણે સરખું સમજાવી શકું હું. તો અહીંયા આપણે જો દેખાડું, ચાસણી વચ્ચે આપણે દેખાડતી જાઉં કે ચાસણી થઈ છે કે નહીં. તો હજી ચાસણી નહોતી થઈ. ફરીથી એકવાર આપણે જોઈ લઈએ કે ચાસણી થઈ કે નહીં. તો આપણે અહીંયા જોઈ શકો તો ચાસણી હવે અહીંયા થઈ ગઈ છે. હવે ગેસની આંચને અહીંયા બંધ કરશું અને ચાસણીને આપણે 5 થી 7 મિનિટ ઠંડી કરી લઈશું અને સરખું ઘૂંટશું. હવે એમાં ઘી પધરાવશું. ઘી અહીંયા આપણે 1 ચમચી પધરાવી દઈશું, અને ચાસણીને સરખી આપણે ઠંડી કરવાની છે. સરખી એટલે સતત રાખવાની છે. થોડી ઠંડી થઈ જાય આપણે પછી આપણે જે ચારોળીનો ભૂકો કર્યો છે એ ચારોળીનો ભૂકો આપણે એમાં પધરાવી દઈશું. એટલે ચારોળીનો સાવ ભૂકો બી નહીં કરી લેવાનું, એવી ધ્યાન રાખવાનું, અધકચોળું રાખવાનું છે. તો આવી રીતે એને ઘૂંટવાનું. ઘૂંટવાથી શું થશે, ચાસણી ઠંડી થશે અને ચાસણી ઘટ થશે. ગેસથી નીચે ઉતારી લેવાનું છે, ગેસ પર નથી રાખવાનું. હવે તો વિડીયો ગમે તો લાઈક કરજો, આપણા ગ્રુપમાં શેર કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે આપણે ચારોળીનો ભૂકો જે કર્યો છે એ આપણે આમાં પધરાવી દઈશું. અને હવે એને આપણે જો હવે અત્યારે લાગે છે કે કેટલું ઢીલું છે, નહીં થાય, પણ નહીં થઈ જશે. આ ચાસણી ઠંડી થશે, આમાં જ આપણે રાખશું તો એમાં ને એમાં જ ઠંડુ થશે અને સાવ કઠણ થઈ જશે. એ હું આપને આગળ દેખાડતી જાઉં. એટલે જ મેં વિડીયોને કટ નથી કર્યો, જેથી પ્રોપર આપણે સમજાય. કારણ કે આપને એવું જ લાગશે કે આ તો આટલું ઢીલું છે, તે કેવી રીતે ઠંડુ થશે, કેવી રીતે નંગ એના વળશે. ના વળશે એના નંગ, બસ એને ખાલી ઘૂંટવાનું છે આપણે. ચાસણીનો ભાગ વધારે એટલા માટે રાખ્યો છે કે સરખા એના નંગ વળે. તો એને સરખું આપણે, તો આપ ધીરે ધીરે જો તો ધીરે ધીરે ઘટ થવા માંડ્યું છે. આપણે એનું ટેક્સચર જો દેખાય સમજાય તો ધીરે ધીરે આપણે જેમ જેમ એને ફીણીએ છીએ તેમ તેમાં ઘટ થાય છે, કારણ કે ચાસણી છે ને. પછી જો ઘૂંટતા આવી રીતે થઈ જશે, આ એકદમ ઘટ થઈ જશે અને સાવ ઠંડુ બી થઈ જશે. આપણે કહું સાવ ઠંડુ થઈ જશે ને પછી આવું ટેક્સચર એનું આવી જશે. આ મૂંઝાશો નહીં, સુંદર થશે. જેવી રીતે આપણે કર્યું છે, બસ 2.5 તારની ચાસણી કરવાની છે, એ ધ્યાન રાખવાનું. પછી સેજ જેવું ઘીવાળા હાથ કરીને આવી રીતે આપણે નંગ વાળી લેવાના છે. આમાં જો આપણે માવો નથી પધરાવ્યો, દૂધ નથી પધરાવ્યો, છતાં આપણે એવું જ લાગે છે કે એમાં આપણા માવો કે દૂધ કંઈક પધરાવ્યું હશે, કારણ કે એનું ટેક્સચર એટલું સુંદર આવ્યું છે. તો આવી રીતે જ આપણે બધા નંગ વાળી લઈએ તો આપણે શ્રી પ્રભુને રૂચે તેમ, પ્રભુને સુહાય તેમ ચારોળીના લાડુ અહીંયા સિદ્ધ થઈ ગયા છે. આપ બી આ સિદ્ધ કરજો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આપને એમાં જો કાંઈ ના સમજાય તો મને ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી રિપ્લાય કરીશ. તો મેં આવી રીતે જ બધા નંગ અહીં વાળી લીધા છે. ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.